નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ। વંદે ભારત એક્સપ્રેસ ચલાવનાર દેશની પ્રથમ મહિલા આદિવાસી સહાયક લુકો પાયલટ રીતિકા દેરકીનો વિડીયો વાયરલ। વર્ધામાં રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધતા કહ્યું કે આ પહેલથી અસંખ્ય કારીગરો પર સકારાત્મક અસર પડી છે, તેમને કૌશલ્ય જાળવી રાખવામાં આવી છે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળ્યું છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની વર્ષગાંઠ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા પોસ્ટ દ્વારા પ્રકાશિત સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો, જે પશ્ચિમ વિદર્ભમાં અમરાવતી જિલ્લામાં સ્થપાશે અને 1000 હેક્ટરમાં ફેલાયેલ હશે। અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગ પરથી અત્યાર સુધીમાં અંદાજે 73 ટનથી વધુ કચરો એકત્રિત કરાયો। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ 21મી આસિયાન ભારત આર્થિક મંત્રીઓની બેઠક અને 12મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે આજથી 2 દિવસીય લાઓસની મુલાકાતે જશે। ઝારખંડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજભવનમાં મૂર્તિ ગાર્ડનનું લોકાર્પણ કર્યું, સાથે જ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત રોપાનું વાવેતર કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાવરકુંડલા મહુવા રોડ પર રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું। અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે કેન્દ્રીય વિદ્યાલયમાં 53માં રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવમાં અંડર 14 ખોખો સ્પર્ધા યોજાઈ। જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં પૂરજોશમાં પ્રચાર અભિયાન, ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષના દિગ્ગજો આજે ગજવશે જાહેર સભા અને રેલી। પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હરિયાણામાં કરશે રોડ શો। નર્મદા ડેમના જળસ્તરમાં વધારો, ભરૂચ અને વડોદરા એલર્ટ પર સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137.74 મીટરની સપાટીએ પહોંચી। ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ, 7 વ્યક્તિને ઈજા, એકનું થયું મોત। ધોળકા રૂટ પર ડમ્પર બેફામ રેતી ભરેલા ટ્રકોથી સર્જાઈ શકે છે દુર્ઘટના, રેતી ઉડવાથી નાના વાહન ચાલકોને મુશ્કેલી। અરવલ્લીમાં એસટી બસમાં મહિલા કંડક્ટર અસુરક્ષિત, મહિલા કંડક્ટર સાથે મારામારી, આજુબાજુમાં ઉભેલા લોકો બન્યા મૂક પ્રેક્ષક। બિલોડામાં રાહુલ ગાંધીનો વિરોધ, ભાજપે મામલતદારને આપ્યું આવેદનપત્ર, યુએસએમાં રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન। નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગનો પ્રયાસ, જાગૃત નાગરિકે મહિલાને બચાવી લીધી, મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ। ભારતીય મજદૂર સંઘે કમિશનરને આવેદન આપ્યું, પેન્શનની રકમમાં વધારો કરવા માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। યાત્રાધામ ચોટીલામાં ગંદકીના ગંજ, જાગૃત નાગરિકે વિડીયો કર્યો વાયરલ, ક્યારે કરવામાં આવશે ચોટીલામાં સ્વચ્છતા અભિયાન। લલિત વસોયાના ગંભીર આક્ષેપો, ધોરાજી ઉપલેટામાંથી રેતી ચોરી અટકાવો, ચેકડેમ અને કોઝવે તૂટી રહ્યા હોવાનો દાવો। સુરતમાં પોલીસના કમાન્ડોની પિસ્તોલ ચોરાઈ, ભીડનો લાભ લઈ આચર્યો ચોરીનો ગુનો, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।